બિહારમાં આરજેડી અને કોંગ્રેસના ઇન્ડિયા અલાઉન્સના મંચ પરથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સ્વર્ગસ્થ માતૃશ્રી માટેના જે અપશબ્દોનો ઉલ્લેખ થયો છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, ઘોર નિંદા કરીએ છીએ। આ કોંગ્રેસની માનસિકતા વર્ષોથી આવી રહી છે અને જે પ્રકારના સ્ટેટમેન્ટ કોંગ્રેસના નેતા દ્વારા આ જાહેર મંચ પરથી કરવામાં આવ્યા છે એને સખત શબ્દોમાં વખોડી કાઢવા વિરોધ કરવા માટે આજે એકત્રિત થયા છે। રાહુલ ગાંધી જે રીતના એમની ભાષા છે એ તેમના સંસ્કાર બતાવી રહ્યા છે। ક્યારેય ભારતના કોઈ પણ વ્યક્તિ પોતાની માતા માટે કે બીજાની પણ માતા માટે હંમેશા એક સન્માનપૂર્વક ભાષાનો ઉપયોગ કરતો હોય છે। ત્યારે રાહુલ ગાંધી વડાપ્રધાનને અવારનવાર ઉકારીને બોલે છે, ત્યારે એ જ લોકોને ઉશ્કેરી રહ્યા છે, એમના પાર્ટીના કાર્યકર્તાઓને શીખવાડી રહ્યા છે કે દેશના વડાપ્રધાનને કેવી રીતના અપશબ્દો બોલવા। જે રાષ્ટ્રના પ્રધાનમંત્રી છે એમના માટેના જે શબ્દો છે એને ભારતીય જનતા પાર્ટી વખોડે છે। લાજવાની જગ્યા પર ગાજવાની રાજનીતિ, તું તડાકની રાજનીતિ, આવી રીતના અભદ્ર શબ્દો બોલવાની રાજનીતિ, આ રાજનીતિ થકે કોંગ્રેસ પોતાની માનસિકતા વ્યક્ત કરી રહ્યું છે।